જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા કેમ છો? તો જો એક સાથે 3 જણા બીમાર છે. તો ધ્યાન છે ને તો એકદમ તાવ આવી ગયો છે અને સાસ્થીની પણ એકદમ તાવ આવ્યો છે. તો ખાંસી પણ બહુ થઈ ગઈ એટલે કોઈ બ્લોગ પણ નથી બનાવ્યું. અને આજે મેં થોડીક સારી છે, નકર એક સાથે 3 બીમાર હતી. તો મને આજે સારું છે અને તે બેઉ તો આજે પણ બીમાર છે. તો કોઈ વ્લોગ પણ નથી બનાવ્યો. અને જો આજે વ્લોગ બનાવ્યો ને, આજે છે સાસ્થીનો બર્થડે. પણ સાસ્થીની તો તબિયત એકદમ ખરાબ છે એટલે કોઈ બર્થડે કંઈ સેલિબ્રેટ નથી કર્યો. તો હજુ તે બેડમાં જ છે. તો આપણે તેને બોલાવીએ પછી વિડીયો બનાવીશું કે એની તબિયત કેવી છે. તો ધ્યાનચીને અહીંયા મેં ખાવાનું આપ્યું છે. ધ્યાનચીને દૂધ અને સિરિયલ ખાવું હતું, તો મેં એના માટે દૂધ અને સિરિયલ લઈ આવી દીધી. અને ધ્યાનચીની ફેવરેટ સમસી પિંક કલરની, એને પિંક કલરની સમસી જોઈએ. અને અહીંયા ધ્યાનચી ખૂબ ખૂબ કરસ. ધ્યાનચીને તાવ આવ્યો છે એટલે આખા ગાલ પિંક થઈ ગયા, એકદમ પિંક કલર. હાલો ધ્યાનચી, સારું નથી તમને? ઓકે ચાલો ખાઈ લો, હાલો પછી આપણે દવા પાઈએ. ઓકે હાલો ઊભા થઈ જાઓ. તો એનર્જી એકદમ ડાઉન થઈ ગઈશ, સાસ્તી તો એકદમ ડાઉન છે. તો અહીંયા મેં ચા બનાવવા મૂકી દીધીશ, કેમ કે સવારની કોઈ ચાય પણ પીધી નથી. અને સાંજના આજે વાગ્યા છે 6:10 બાકી છે. અને જો મેં ચાય બનાવી અને પછી હવે જે જમવાનું છે તે બનાવીશું. પ્રફુલ્લની કામ પર જવાનું શિફ્ટ ચાલુ થઈ ગઈ છે એટલે એ કામ પર છે. અને 3 બીમાર લોક ઘેરે છે અહીંયા. તો કોઈ ઉઠ્યું જ નહોતું, કોઈ 2 દિવસથી જમવાનું જેવું જ નથી સરખું. એક જ ટાઈમ બધા જમવા બેઠા. ગઈકાલે ખીચડી બનાવી હતી તો બધાએ ખીચડી ખાધી એકદમ મોરી તાવની. અને ભીંડાનું શાક, ભીંડા બનાવ્યા હતા ખીચડીને. તો ખીચડીને ભીંડા બધાએ જમ્યા હતા. ત્યાર પછી હમણાં ધ્યાનથી થોડું દૂધ પીધું. અને જો હમણાં સિરિયલ ને આપ્યું છે, કેમ કે તાવનું એકદમ મોઢું એકદમ કડવું થઈ ગયું છે એટલે કોઈને ખાવાનું ગમતું નથી. બહુ બધું પાણી પી તો બી કડવું લાગે છે અને ખાંસી પણ એકદમ થઈ ગઈ છે. તો કોઈ વ્લોગ પણ બનાવવાનું સ્ટાર્ટ કર્યું નહીં. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. અને સાસ્થીએ 2-3 દિવસથી એટલું બધું કંઈ ખાવાનું ખાધું નથી. તો આજે તેનો બર્થડે છે, તો એને બર્થડે માટે એના સમોસા ફેવરેટ છે. તો ચાલો મેં એને થોડાક સમોસા ફ્રાય કરી દઉં એટલે એ થોડું ખાઈ લે, કેમ કે તેને કંઈ ખાવાનું ખાધું જ નથી. એને કંઈ સારું લાગતું નથી તો ખાતી નથી. તો સમોસા થોડા ઠંડા છે એટલે એમાંથી તેલ ઉડે છે, પાણીવાળા પોર્શન છે એટલે. તો સમોસા ફ્રાય કરવા મૂકી દીધો મેં. અને તો મેં સાસ્થીને બોલાવી આવું, હવે એને ઉઠાડતી આવું જો તે આવે તો. બાકીના છે તે પણ બધા મૂકી દઉં. ધ્યાનચીને મેં ક્યારનું દૂધ ગરમ કરીને સિરિયલને ખાવા આપી હતી. તો ધ્યાનચીએ હજુ એને બહુ તાવ આવ્યો છે એટલે તેને ખાવાનું પણ ઓલું નથી. તો પાછું દૂધ ઠંડુ થઈ ગયું અને પાછું દૂધ ગરમ કરી દઉં. એમ કે તાવનું એ લોકોને કંઈ ખાવાનું ગમતું જ નથી, એકદમ એનર્જી ડાઉન થઈ ગઈ છે. તો ચાલો મેં તેને જઈને ખવડાવી આવું. થોડું દૂધ ગરમ કરી નાખું. મેં મારા માટે ચાય બનાવી છે અને સાસ્તી માટે સમોસા મૂક્યા, કેમ કે તેને સમોસા ભાવે. તો કેમ કે બીજું કંઈ ખાવાનું એને ગમતું નથી. ગઈકાલે ખીચડી બનાવી હતી પણ બહુ થોડીક ખાધી એને. અને મેં ધ્યાનથી માટે પાછું દૂધ ગરમ કર્યું. મેં થોડો ધીમો ગેસ કરી દીધો છે. ચાલો ધ્યાનથી દૂધ ગરમ થઈ ગયું છે ત્યારથી આવીએ. તો અહીંયા છે સાસ્તી પણ બહુ તાવ આવ્યો છે એટલે કોઈ બધા બ્લેન્કેટમાં અંદર હતા ગયા. હાલ સાસ્તી નીચે હાલો, મેં તારા માટે સમોસા બનાવ્યા. હાલો હેપી બર્થડે સાસ્તી, તારો બર્થડે છે આજે. હેપી બર્થડે સાસ્તી. થેન્ક યુ પણ બોલતી ને. ચલો ઉઠો ઉઠો ઉઠો.
ને પણ બહુ તાવ આવ્યો છે, શાસ્ત્રીને પણ ને ધ્યાનશીને પણ બહુ તાવ, એકદમ તાવના લીધે કાન પણ રેડ થઈ ગયા અને ફેસ પણ આખું. તો ભાઈ શાસ્ત્રી મેં ઉઠાડીને આવી પણ તે પણ ઉઠતી નથી, તો પણ લઈને આવી. સમોસા ભરી જાય અને સમોસા ફ્રાય કરવા મૂકીને નાહી ગઈ હતી. મેં કીધું હતું કે તારા માટે સમોસા ફ્રાય કરું. અને મારો સા પણ ભરીને અડધો થઈ બીમારને હા સવામાં મારો સા પણ ભરીને અડધો થઈ ગયો. ચાલો તો બંધ કરી દઈએ અને સમોસાને પણ થોડા ફ્રાય કરી નાખીએ. તો ભાઈ અહીંયા સમોસા રેડી થઈ ગયા છે, તો આપણે બહાર કાઢી લઈએ હવે. તો ઇન્ડિયા દાદી ગયા હતા, તો દાદી ઇન્ડિયાથી હું લાવ્યા તે બતાવીએ તમને. મોકલાયા ઓ પેંડા મોકલાવ્યાસ. તો ધ્યાનશીની ખબર છે કે પેંડા મોકલાવ્યાસ, કે ઓલરેડી હવે ખોલ્યું હતું. તો ચાલો તમને પાછા બતાવી દઈએ. મારા દાદી એક્સાઇટેડ. તો મારા દાદીએ આજે પપ્પા આપી ગયા છે. તો આમાં છે ખારી સિંગનું પેકેટ છે, અને આ છે નારિયેલ ઇન્ડિયાનું, અને આમાં છે પેંડા ઓલરેડી અમે ભગવાનની પ્રસાદ ધરી દીધી છે. તો આમાં છે પેંડા, અને બીજું શું છે તે પણ બતાવીએ. તો આ છે ઇન્ડિયાના બોર, અને આ બોર મને ખબર છે કે આ મારી બોડીનું જ બોર છે, એમ કે મેં બચપણમાં એ બોડીના બોર બહુ ખાધા છે. તો મેં ખાલી એ બોરનો શેપ જોઈને ઓળખી જામ કે આ મારી બોડીનું બોર છે. એટલે અમારી જે દાદાની બોડી હતી તેનું. હવે તો મારી ન થાય, પણ કહી શકીએ કે મારી છે દાદાની, જે દાદાએ વાયેલી તે બોડી. તો દાદા તો નથી, દાદી છે. તો દાદી બોર લાવ્યા છે, ને આ મારી બોડીનું એક બોર ફાઇનલી પણ બહુ ખુશી છે. તો આ છે પનીર, જે અમારે ત્યાં બધામાં થાય છે પનીર બ્લેક કલરની. એ રેડ કલરનું તેનું આખું જે ફૂડ હોય તે હોય, તેમાંથી આ બ્લેક નીકળે અને તેને શેકીને ખાવાની હોય છે. જે રોટલી બનાવવાની તવી હોય તેમાં. તો આપણે શેકીએ ત્યારે બતાવીશું કાજુ જેવું ટેસ્ટ લાગે તેમાં. તો જો દાદીને થેન્ક યુ આટલું બધું મોકલાયું તે. તો મેં આવ્યા સાસડા, શાસ્ત્રીને ધ્યાનજી માટે પેરાસિટામોલ દવા લેવા માટે. થેન્ક યુ. તો મેં આવ્યા સાસડામાં. હે સસ્તી લીધી, ધ્યાન થી પર લીધી, બે ને એક લીધી. હા, ભાઈ બે માટે દવા લઈ લીધી છે. ને અહીંયા ધ્યાન છે, દવા પીવાની છે ઘેરે જઈને તાવની. હા, તો ધ્યાન છે એના માટે અને શાસ્ત્રીના માટે જો દવા લઈ આવ્યા છે પેરાસિટામોલ તાવની. પેલા શાસ્ત્રીની દવા ખોલી નાખી. તમે ઇન્જેક્શન આપેલું છે, તો આની પેલા પાણીથી સાફ ક્લીન કરી નાખીએ. પાણી નીચે નાખી ગયું. લાવેશ ના પડેસ. બોટલ ખુલતી નથી બાપા, દબાવીને જ ખોલી. તો બહુ ટાઈટ છે, અંદરથી ઓલું કડી હતી ફીટ. એટલે આ કેટલા ml પીવાનું છે?
5 ml છે તારે અને તો દવા સાઈડમાં મૂકવી પડી હવે